₹1,00,000 અહીંથી ઉભે લઈ લેવાના. એક તો અત્યારે અમે છે કોડીનારના મિતિયાદ ગામે શોલે ચિકનમાં. અહીંયા પર એક જાહેરાત થઈ છે કે આપ સાબિત કરી દો તો ₹1,00,000 ઇનામ આપને મળશે. શું કારણે આ ઇનામની જાહેરાત થઈ છે એ આપણે પૂછીએ. અહીંયા ના ઓનર છે સંદીપભાઈને. સંદીપભાઈ, શું કારણ છે કે તમે અહીંયા પર જાહેરાત કરી છે ₹1,00,000ની? અમે દિલીપભાઈ અહીંયા છે ને દેશી બાવળના લાકડા, પેલા તો ફર્સ્ટ પ્રાયોરિટી અમારી એ છે કે જૂના જમાનામાં દેશી બાવળના લાકડાથી જ બધી વસ્તુઓ બનતી, એટલે અમે પહેલાનું બધું જૂનું ચાલુ કર્યું છે. અત્યારે બધી ઘણી બધી બીમારીઓ આવી ગઈ છે, બરાબર, એટલે જેટલી અમે એટલી કસાશ રાખીએ છીએ કે બને ત્યાં સુધી સારામાં સારું નેચરલ આપણે આપી શકીએ. તો અમે માટલા મટન એટલે રેગ્યુલર રોજ અમે માટલામાં જ મટન પકાવીએ છીએ. બીજી રીતે નહીં કે ભાઈ બીજામાં બનાવીને માટલામાં નાખ દેવું, એ વસ્તુ અમે કરતા નથી. દેશી ચિકન એટલે દેશી ચિકન જ. અમારે અહીંયા બોઇલર કલર મુરગી કે બોઇલર ઈંડું પણ મળતું નથી, બરાબર. આ બધા ભઠ્ઠામાં શાક પાકે છે. અમારો બાજરો ઘરનો, રોટલો અમારો બાજરાનો રોટલો પણ ઘરનો જ છે. એમાં પણ અમે દવા છાંટતા નથી. માંડવીનું તેલ પણ અમારું ઘરનું છે, લસણ અમારું ઘરનું છે, ડુંગળી પણ અમારા ઘરની છે, અને અમે કેરીનું પણ ફાર્મિંગ કરીએ છીએ. એમાં પણ કોઈ પણ જાતની અમે જંતુનાશક દવાનો ઉપયોગ કરતા નથી. એટલા માટે લોકો 5-6 તાલુકામાંથી લોકો અમારી ત્યાં જમવા બહોળી સંખ્યામાં આવે છે. એડ્રેસ મિત્યાજ ગામમાંથી આલીદર રોડ ઉપર 2 કિલોમીટર થાય એક્ઝેક્ટ. ઇનામ છે ને લઈને છે, સિંગતેલને લઈને છે કે સિંગતેલ માટે ઇનામ છે, બાવળના લાકડા માટે ઇનામ છે, અને દેશી મુર્ગા માટે ઇનામ છે. એમાં કોઈ પણ લોકો સાબિત કરી દે કે આ સિંગતેલ નથી, આ દેશી મુર્ગો નથી, કે આ બાવળના લાકડામાં શાક બનેલું, તો ₹1,00,000 અહીંથી ઉભે લઈ લેવાના. એક જ મિનિટમાં લઈ લેવાના.